નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ 7 જેનો બીજો ભાગ શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે સુભાષિત કુસુમાની એટલે સુભાષિત રૂપી પુષ્પો એની પ્રસ્તાવના જોઈ હતી. ત્યારબાદ પહેલો શ્લોક જોયો હતો, પહેલા શ્લોક એનું ભાષાંતર જોયું હતું, બીજો શ્લોક જોયો હતો, ત્રીજો શ્લોક જોયો હતો અને ચોથો શ્લોક જોયો હતો. અહીંયા સુધી મિત્રો આપણે જોયું હતું. તો હવે ત્યાંથી આગળ વધીએ. ત્યારબાદ પાંચમો શ્લોક, યથા ચતુર્ભિઃ કનકમ પરિક્ષયતે નિઘર્ષણમ ચ છેદનમ તાપ તાડનેઃ તથા ચતુર્ભિઃ પુરુષઃ પરિક્ષયતે શ્રુતેન શીલેન ગુણેન કર્મણા. યથા ચતુર્ભિઃ કનકમ પરિક્ષતે નિઘર્ષણમ ચ છેદનમ તાપ તાડનેઃ તથા ચતુર્ભિઃ પુરુષઃ પરિક્ષયતે શ્રુતેન શીલેન ગુણેન કર્મણા. તો મિત્રો સમજૂતી જોઈએ. યથા એટલે જેમ, યથા એટલે જેમ, યથા એટલે જેમ, યથા એટલે જેમ. નિઘર્ષણ એટલે ઘસવું, નિઘર્ષણ એટલે ઘસવું, નિઘર્ષણ એટલે ઘસવું. ચ છેદનમ, ચ એટલે અને, છેદનમ એટલે કાપવું, છેદનમ એટલે કાપવું, છેદનમ એટલે કાપવું. ચ એટલે અને. તાપ એટલે તપાવવું, તાપ એટલે તપાવવું, તાપ એટલે તપાવવું, તાપ એટલે તપાવવું. ચ એટલે અને. તાડનેહિ એટલે ટીપવું, તાડનેહિ એટલે ટીપવું, તાડનેહિ એટલે ટીપવું. ચતુર્ભિઃ એ ચાર ક્રિયાઓ વડે, ચતુર્ભિઃ એ ચાર ક્રિયાઓ વડે, ચતુર્ભિઃ એટલે એ ચાર ક્રિયાઓ વડે. કનકમ એટલે સોનું, કનકમ એટલે સોનું, કનકમ એટલે સોનું. અને પરિક્ષયતે એટલે પરખાય છે, પરિક્ષયતે એટલે પરખાય છે, પરિક્ષયતે એટલે પરખાય છે. જેમ ઘસવું, કાપવું, તપાવવું અને ટીપવું એ ચાર ક્રિયાઓ વડે સોનું પરખાય છે. તથા એટલે કે તેમ, તથા, તથા એટલે કે તેમ. મિત્રો, પહેલી બે પંક્તિ અને બીજી બે પંક્તિ એમ અલગ અલગ આપણે લઈશું. તથા એટલે કે તેમ, તથા એટલે તેમ. શ્રુતેન એટલે કે જ્ઞાન, શ્રુતેન એટલે જ્ઞાન, શ્રુતેન એટલે જ્ઞાન. શીલેન એટલે કે ચારિત્ર, શીલેન એટલે ચારિત્ર, શીલેન એટલે ચારિત્ર. ગુણેન એટલે કે ગુણ, ગુણેન એટલે કે ગુણ, ગુણેન એટલે ગુણ. કર્મણા એટલે કે અને કર્મ, કર્મણા એટલે કે અને કર્મ, કર્મણા એટલે અને કર્મ. ચતુર્ભિઃ એ ચાર વડે, ચતુર્ભિઃ
એ 4 ક્રિયાઓ વડે, ચતુર્ભિઃ એ 4 ક્રિયાઓ વડે, પુરુષઃ એટલે પુરુષની, પુરુષઃ એટલે પુરુષની, પુરુષઃ એટલે પુરુષની, પરીક્ષયતે એટલે પરીક્ષા કરાય છે, પરીક્ષયતે એટલે પરીક્ષા કરાય છે, પરીક્ષયતે એટલે પરીક્ષા કરાય છે. તેમ જ્ઞાન, ચારિત્ર, ગુણ અને કર્મ એ 4 વડે પુરુષની પરીક્ષા કરાય છે. ફરીવાર મિત્રો જોઈ લઈએ. યથા એટલે જેમ, યથા એટલે જેમ, નિઘર્ષણ એટલે ઘસવું, નિઘર્ષણ એટલે ઘસવું, છેદનમ એટલે કાપવું, છેદનમ એટલે કાપવું, તાપ એટલે તપાવવું, તાપ એટલે તપાવવું, તાડને એટલે કે અને ટીપવું, ચ એટલે અને, તાડને એટલે અને ટીપવું, ચતુર્ભી એ 4 ક્રિયાઓ વડે, ચતુર્ભી એ 4 ક્રિયાઓ વડે, કનકમ એટલે સોનાની, કનકમ એટલે સોનું, પરીક્ષયતે એટલે પરખાય છે, પરીક્ષયતે એટલે પરખાય છે. જેમ ઘસવું, કાપવું, તપાવવું અને ટીપવું એ 4 ક્રિયાઓ વડે સોનું પરખાય છે. તથા એટલે તેમ, તથા એટલે તેમ, શ્રુતેન એટલે જ્ઞાન, શ્રુતેન એટલે જ્ઞાન, શીલેન એટલે ચારિત્ર, શીલેન એટલે ચારિત્ર, ગુણેન એટલે કે ગુણ, ગુણેન એટલે કે ગુણ, કર્મણા એટલે કે અને કર્મ, કર્મણા એટલે અને કર્મ, ચતુર્ભી એ 4 ક્રિયાઓ વડે, ચતુર્ભિઃ એટલે 4 ક્રિયાઓ વડે, પુરુષઃ એટલે પુરુષની, પુરુષઃ એટલે પુરુષની, અને પરીક્ષયતે એટલે પરીક્ષા કરાય છે. જેમ ઘસવું, કાપવું, તપાવવું અને ટીપવું એ 4 ક્રિયા વડે જેમ સોનાની પરીક્ષા થાય છે, તેમ જ્ઞાન, ચારિત્ર, ગુણ અને કર્મ એ 4 વડે પુરુષની પરીક્ષા કરાય છે. ત્યારબાદ મિત્રો 5મો શ્લોક જોઈએ. ત્યારબાદ મિત્રો 5મો શ્લોક જોઈએ. 5મો ત્યારબાદ 6ઠ્ઠો શ્લોક જોઈએ. આપત્સુ રામઃ સમરેષુ ભીમઃ દાનેષુ કર્ણઃ ચ નયેષુ કૃષ્ણઃ ભીષ્મઃ પ્રતિજ્ઞા પરિપાલનેષુ વિક્રાંત કાર્યેષુ ભવ આંજનેયઃ. આપત્સુ રામઃ સમરેષુ ભીમઃ દાનેષુ કર્ણ નયેષુ કૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેષુ વિક્રાંત કાર્યેષુ ભવ આંજનેય. આપત્સુ એટલે કે તું આપત્તિઓમાં, આપત્સુ એટલે તું આપત્તિઓમાં, આપત્સુ એટલે તું આપત્તિઓમાં, રામઃ એટલે રામ, રામઃ એટલે રામ, રામઃ એટલે રામ, આપત્સુ રામઃ તું આપત્તિઓમાં રામ, આપત્સુ રામઃ તું આપત્તિઓમાં રામ. સમરેષુ એટલે યુદ્ધોમાં, સમરેષુ એટલે યુદ્ધોમાં, સમરેષુ એટલે યુદ્ધોમાં, ભીમઃ એટલે ભીમ, ભીમઃ એટલે ભીમ, સમરેષુ ભીમઃ એટલે યુદ્ધોમાં ભીમ, સમરેષુ ભીમઃ એટલે યુદ્ધોમાં ભીમ. દાનેષુ એટલે દાન કાર્યોમાં, દાનેષુ એટલે દાન કાર્યોમાં, દાનેષુ એટલે દાન કાર્યોમાં, કર્ણઃ ચ
એટલે કે કર્ણ. કર્ણઃ ચ એટલે કર્ણ. દાનેષુ કર્ણઃ ચ એટલે દાન કાર્યોમાં કર્ણ. દાનેષુ કર્ણઃ ચ એટલે દાન કાર્યોમાં કર્ણ. નયેષુ એટલે નીતિઓમાં અથવા રાજનીતિઓમાં. નયેષુ એટલે નીતિઓમાં. નયેષુ એટલે નીતિઓમાં. કૃષ્ણ એટલે કૃષ્ણ. કૃષ્ણ એટલે કૃષ્ણ. નયેષુ કૃષ્ણ એટલે નીતિઓમાં કૃષ્ણ. નયેષુ કૃષ્ણ એટલે નીતિઓમાં કૃષ્ણ. પ્રતિજ્ઞા પરિપાલનેષુ એટલે પ્રતિજ્ઞાનું પાલન કરવામાં. પ્રતિજ્ઞા પરિપાલનેષુ એટલે પ્રતિજ્ઞાનું પાલન કરવામાં. પ્રતિજ્ઞા પરિપાલનેષુ એટલે પ્રતિજ્ઞાનું પાલન કરવામાં. ભીષ્મ એટલે કે ભીષ્મ. ભીષ્મ એટલે ભીષ્મ. ભીષ્મ એટલે ભીષ્મ. પ્રતિજ્ઞાનું પાલન કરવામાં ભીષ્મ. પ્રતિજ્ઞા પરિપાલનેષુ ભીષ્મ એટલે પ્રતિજ્ઞાનું પાલન કરવામાં ભીષ્મ. વિક્રાંત કાર્યેષુ એટલે કે અને પરાક્રમના કાર્યોમાં. વિક્રાંત એટલે પરાક્રમ. વિક્રાંત એટલે પરાક્રમ. અને કાર્યેષુ એટલે કાર્યોમાં. કાર્યેષુ એટલે કાર્યોમાં. વિક્રાંત કાર્યેષુ એટલે કે પરાક્રમના કાર્યોમાં. વિક્રાંત કાર્યેષુ એટલે પરાક્રમના કાર્યોમાં. ભવ વત્તા આંજનેય. આંજનેય એટલે અંજના પુત્ર હનુમાન. આંજનેય એટલે અંજના પુત્ર હનુમાન. અને ભવ એટલે થજે. ભવ એટલે થજે. ભવ આંજનેય અંજના પુત્ર હનુમાન તું થજે. ફરીવાર મિત્રો જોઈએ. આપત્સુ એટલે કે તું આપત્તિઓમાં. આપત્સુ એટલે તું આપત્તિઓમાં. રામઃ એટલે રામ. રામઃ એટલે રામ. સમરેષુ એટલે યુદ્ધોમાં. સમરેષુ એટલે યુદ્ધોમાં. ભીમઃ એટલે ભીમ. ભીમઃ એટલે ભીમ. દાનેષુ એટલે દાન કાર્યોમાં. દાનેષુ એટલે દાન કાર્યોમાં. કર્ણઃ એટલે કર્ણ. કર્ણઃ એટલે કર્ણ. નયેષુ એટલે નીતિઓમાં. નયેષુ એટલે નીતિઓમાં. કૃષ્ણ એટલે કૃષ્ણ. કૃષ્ણ એટલે કૃષ્ણ. પ્રતિજ્ઞા પરિપાલનેષુ. મિત્રો આ શબ્દ પહેલાં લેવાનો ત્રીજી લાઈનમાં. એટલે પ્રતિજ્ઞાનું પાલન કરવામાં. પ્રતિજ્ઞા પરિપાલનેષુ એટલે પ્રતિજ્ઞાનું પાલન કરવામાં. ભીષ્મ એટલે ભીષ્મ. ભીષ્મ એટલે ભીષ્મ. વિક્રાંત કાર્યેષુ એટલે અને પરાક્રમના કાર્યોમાં. વિક્રાંત કાર્યેષુ એટલે અને પરાક્રમના કાર્યોમાં. ભવ આંજનેય. આંજનેય એટલે અંજના પુત્ર હનુમાન. અને ભવ એટલે થજે. ભવ વત્તા આંજનેય. ભવ વત્તા આંજનેય. આંજનેય એટલે અંજના પુત્ર હનુમાન. અને ભવ એટલે થજે. તું આપત્તિઓમાં રામ. યુદ્ધોમાં ભીમ. દાન કાર્યોમાં કર્ણ. નીતિઓમાં કૃષ્ણ. પ્રતિજ્ઞાનું પાલન કરવામાં ભીષ્મ. અને પરાક્રમના કાર્યોમાં અંજના પુત્ર હનુમાન તું થાજે. ત્યારબાદ મિત્રો 7મો શ્લોક જોઈએ. પ્રારભતે ન ખલુ વિઘ્ન ભયેન નીચેહિ પ્રારભ્ય વિઘ્ન વિહિતા વિરમંતી મધ્યા વિઘ્નેહિ પુનઃ પુનરપી પ્રતિહન્યમાના પ્રારભ્ય ચ ઉત્તમજના ન પરિત્યજ્યંતિ. પ્રારભતે ન ખલુ વિઘ્નભયન નીચેહિ પ્રારભ્ય વિઘ્ન વિહિતા વિરમંતી મધ્યા વિઘ્નેહિ પુનઃ પુનરપી પ્રતિહન્યમાના પ્રારભ્ય ચ ઉત્તમજના ન પરિત્યજ્યંતિ. મિત્રો સમજૂતી જોઈએ.
વિઘ્ન ભયેન એટલે વિઘ્નના ભયથી. વિઘ્ન ભયેન એટલે વિઘ્નના ભયથી. વિઘ્ન ભયેન એટલે વિઘ્નના ભયથી. નીચેહી એટલે નીચ માણસો. નીચેહી એટલે નીચ માણસો. નીચેહી એટલે કે નીચ માણસો. નીચેહી એટલે કે નીચ માણસો. વિઘ્નના ભયથી નીચ માણસો. વિઘ્નના ભયથી નીચ માણસો. વિઘ્નના ભયથી નીચ માણસો. ખલું એટલે ખરેખર. ખલું એટલે ખરેખર. નીચ માણસો વડે. નીચેહી એટલે નીચ માણસો વડે. ખલું એટલે ખરેખર. ખલું એટલે ખરેખર. ન પ્રારભતે એટલે કાર્યોનો આરંભ કરાતો નથી. પ્રારભતે ન એટલે કાર્યોનો આરંભ કરાતો નથી. પ્રારભતે ન એટલે કાર્યોનો આરંભ કરાતો નથી. ફરીવાર મિત્રો જોઈ લઈએ. વિઘ્ન ભયેન એટલે વિઘ્નના ભયથી. વિઘ્ન ભયેન એટલે વિઘ્નના ભયથી. નીચેહી એટલે નીચ માણસો વડે. નીચેહી એટલે નીચ માણસો વડે. ખલું એટલે ખરેખર. ખલું એટલે ખરેખર. પ્રારભતે ન એટલે કાર્યોનો આરંભ કરાતો નથી. પ્રારભતે એટલે કાર્યનો આરંભ કરાતો અને ન એટલે નથી. પ્રારભતે ન કાર્યોનો આરંભ કરાતો નથી. વિઘ્નના ભયથી નીચ માણસો વડે ખરેખર કાર્યોનો આરંભ કરાતો નથી. ત્યારબાદ પ્રારભ્ય. બીજી પંક્તિ જોઈએ મિત્રો. પ્રારભ્ય એટલે કે કાર્ય શરૂ કરીને. પ્રારભ્ય એટલે કાર્ય શરૂ કરીને. પ્રારભ્ય એટલે કાર્ય શરૂ કરીને. વિઘ્ન વિહિતાહા એટલે વિઘ્નોથી હેરાન પરેશાન થતા. વિઘ્ન વિહિતાહા એટલે વિઘ્નોથી હેરાન પરેશાન થતા. વિઘ્ન વિહિતાહા એટલે વિઘ્નોથી હેરાન પરેશાન થતા. મધ્યાહા એટલે મધ્યમ પ્રકારના માણસો. મધ્યાહા એટલે મધ્યમ પ્રકારના માણસો. મધ્યાહા એટલે મધ્યમ પ્રકારના માણસો. વિરમંતી એટલે વચ્ચે જ અટકી જાય છે. વિરમંતી એટલે વચ્ચે જ અટકી જાય છે. વિરમંતી એટલે વચ્ચે જ અટકી જાય છે. ફરીવાર મિત્રો જોઈએ બીજી પંક્તિ. પ્રારભ્ય એટલે કે કાર્ય શરૂ કરીને. પ્રારભ્ય એટલે કાર્ય શરૂ કરીને. વિઘ્ન વિહિતાહા એટલે વિઘ્નોથી હેરાન પરેશાન થતા. વિઘ્ન વિહિતાહા એટલે વિઘ્નોથી હેરાન પરેશાન થતા. મધ્યાહા એટલે મધ્યમ પ્રકારના માણસો. મધ્યાહા એટલે મધ્યમ પ્રકારના માણસો. વિરમંતી એટલે વચ્ચે જ અટકી જાય છે. વિરમંતી એટલે વચ્ચે જ અટકી જાય છે. ત્યારબાદ ત્રીજી પંક્તિ જોઈએ. વિઘ્નેહી. વિઘ્નેહી એટલે કે અને વિઘ્નોથી. વિઘ્નેહી અને વિઘ્નોથી. વિઘ્નેહી અને વિઘ્નોથી. વિઘ્નેહી એટલે અને વિઘ્નેહી. પુનઃ પુનરપી એટલે ફરી ફરીને હેરાન થવા છતાં પણ. પુનઃ પુનરપી એટલે ફરી ફરીને
પુનઃ પુનઃ અપી એટલે ફરી ફરીને પણ, પુનઃ પુનઃ અપી એટલે ફરી ફરીને પણ, પ્રતિહન્યમાના એટલે હેરાન થવા છતાં પણ, પુનઃ પુનઃ અપી પ્રતિહન્યમાના એટલે હેરાન થવા છતાં, પુનઃ પુનઃ અપી પ્રતિહન્યમાના અને ફરી ફરીને હેરાન થવા છતાં પણ, ચ ઉત્તમ જના એટલે કે ઉત્તમ પ્રકારના માણસો, ચ એટલે અને, ઉત્તમ જના એટલે ઉત્તમ પ્રકારના માણસો, ઉત્તમ જના એટલે ઉત્તમ પ્રકારના માણસો, પ્રારભ્ય એટલે આરંભેલું કાર્ય અથવા શરૂ કરેલું કાર્ય, પ્રારભ્ય એટલે આરંભેલું કાર્ય અથવા શરૂ કરેલું કાર્ય, પરિત્યજ્યંતી એટલે છોડી દેતા અથવા ત્યજી દેતા, પરિત્યજ્યંતી એટલે છોડી દેતા અથવા ત્યજી દેતા, અને ન એટલે નથી, ન એટલે નથી, ન એટલે નથી. ફરીવાર મિત્રો જોઈએ, વિઘ્નેહી એટલે અને વિઘ્નોથી, વિઘ્નેહી એટલે અને વિઘ્નોથી, પુનઃ પુનરપી એટલે ફરી ફરીને, પુનઃ પુનરપી એટલે ફરી ફરીને, પ્રતિહન્યમાના એટલે હેરાન થવા છતાં, પ્રતિહન્યમાનાહા એટલે હેરાન થવા છતાં, ઉત્તમ જના એટલે ઉત્તમ પ્રકારના માણસો, ઉત્તમ જના એટલે ઉત્તમ પ્રકારના માણસો, પ્રારભ્ય એટલે આરંભેલું કાર્ય, પ્રારભ્ય એટલે આરંભેલું કાર્ય, ન પરિત્યજ્યંતી એટલે છોડી દેતા નથી, ન પરિત્યજ્યંતી એટલે છોડી દેતા નથી. તો મિત્રો અહીંયા આપણે 1 થી 7 શ્લોકો જોયા. એ 7 શ્લોકોનું આપણે ભાષાંતર જોયું. તો મિત્રો હવે આ 7 શ્લોકો છે, તો અહીંયા આપણું 7મું જે કાવ્ય છે સુભાષિત કુસુમાની, એ સુભાષિત કુસુમાની એની અંદર 1 થી 7 શ્લોકો છે. તો એ પહેલો શ્લોક, સજ્જનો દ્વારા તો રમતમાં કહેલું વચન શિલા પર લખેલા અક્ષર જેવું હોય છે, દુર્જનો દ્વારા સોગંદ વડે પણ કહેલું વચન પાણીમાં લખેલા અક્ષરો જેવું હોય છે. બીજો શ્લોક, ફળ અને છાયાવાળા વિશાળ વૃક્ષનું સેવન કરવું જોઈએ, જો ભાગ્યવશાત તેના પર ફળ ન હોય તો છાયાને કોણ અટકાવી શકે. ત્યારબાદ ત્રીજો શ્લોક, જેમ ભારે પ્રયત્નથી શિલાને પર્વત પર ચડાવવામાં આવે છે પરંતુ ક્ષણ માત્રમાં જ તેને નીચે પાડી શકાય, તે પ્રમાણે આત્માના ગુણ અને દોષની બાબતમાં છે. આત્માને, ત્યારબાદ મિત્રો ચોથો શ્લોક, એક ક્ષણમાં રોષે ભરાતા અને એક ક્ષણમાં સંતુષ્ટ થનારા અવ્યવસ્થિત ચિત્તવાળાની કૃપા પણ ભયંકર હોય છે. ત્યારબાદ પાંચમો શ્લોક, જેમ ઘસવું, કાપવું, તપાવવું અને ટીપવું એ 4 ક્રિયાઓ વડે સોનું પરખાય છે, તેમ જ્ઞાન, ચારિત્ર, ગુણ અને કર્મ એ 4 વડે પુરુષની પરીક્ષા થાય છે. તો આપત્તિઓમાં રામ, યુદ્ધોમાં ભીમ, દાન કાર્યોમાં કર્ણ, નીતિઓમાં કૃષ્ણ, પ્રતિજ્ઞાનું પાલન કરવામાં ભીષ્મ અને પરાક્રમના કાર્યોમાં અંજના પુત્ર હનુમાન તું થજે. ત્યારબાદ 7મો શ્લોક, વિઘ્નના ભયથી નીચ માણસો ખરેખર કાર્યોનો આરંભ કરતા નથી. કાર્ય શરૂ કરીને વિઘ્નોથી હેરાન પરેશાન થતા મધ્યમ પ્રકારના માણસો વચ્ચે જ અટકી જાય છે, અને વિઘ્નોથી ફરી ફરીને હેરાન થવા છતાં પણ ઉત્તમ પ્રકારના માણસો આરંભેલું કાર્ય છોડી દેતા નથી. તો મિત્રો અહીં આપણે 7મું કાવ્ય પૂર્ણ કરીએ છીએ. મિત્રો હોમવર્કની અંદર
તમારે સ્વાધ્યાય ફેરબુકની અંદર લખવાનો છે. ફરીવાર મિત્રો, હોમવર્કની અંદર તમારે સ્વાધ્યાય ફેરબુકની અંદર લખવાનો છે.